નમસ્કાર મિત્રો, ES with PS ચેનલમાં ફરીવાર આપ સૌનું સ્વાગત છે. આપણે મોડ્યુલ 1 ઇન્ટ્રોડક્શન ટુ એમ્પ્લોયબિલિટી સ્કિલની અંદર 1.1 લેસન લાસ્ટ વિડીયોમાં જોયો. આજે આપણે લેસન નંબર 1.2 એમ્પ્લોયબિલિટી સ્કિલ ઓનલાઈન શીખવી એટલે કે ઓનલાઈન લર્નિંગ ઓફ ES વિશે શીખીશું. આપણે સૌ જાણીએ છીએ કે 2019ના અંતમાં કોવિડ એટલે કે કોરોના આવ્યું, જે સમગ્ર વિશ્વમાં જે શીખવાની રીત છે એણે બદલી નાખી. ઘણા ખરા ઓનલાઈન ક્લાસીસ ચાલુ થઈ ગયા, યુટ્યુબ વિડીયો, વિવિધ એપ આવી. દાખલા તરીકે ગૂગલ મીટ છે, માઇક્રોસોફ્ટની ઘણી બધી ઓનલાઈન એજ્યુકેશનની માટેની વિડીયો એપ આવી. તો ઇન શોર્ટ જો જોવા જઈએ તો આપણું લર્નિંગની જે આખી ટેકનોલોજી હતી એમાં ઘણો બદલાવ આવી ગયો. પહેલાં આપણે શીખવા માટે પુસ્તકો અને શિક્ષકોનો સહારો લેતા હતા. અત્યારે આપણે ઘણું ખરું લર્નિંગ કરતા થઈ ગયા છે અને એના માટે આપણે કોમ્પ્યુટર, ટેબ્લેટ, સ્માર્ટફોન અથવા અન્ય કોઈપણ ડિવાઇસીસ કે જે ઇન્ટરનેટથી કનેક્ટ થઈ શકે એના દ્વારા આપણે એજ્યુકેશનલ મટિરિયલ્સનો ઉપયોગ કરીને લર્નિંગ કરતા થયા છીએ. તો ES પણ લર્નિંગથી શીખી શકાય. લર્નિંગના ફાયદા શું છે? તો પહેલી વસ્તુ કે તમે ઈચ્છો એટલી વાર પ્રેક્ટિસ કરી શકો, ડિજિટલ સ્કિલ શીખી શકો, ઇન ડિમાન્ડ જોબ સ્કિલનો વિકાસ કરી શકો કે ભાઈ જે ડિમાન્ડમાં હોય એ જોબ સ્કિલ તમે ઓનલાઈન સર્ચ કરીને શીખી શકો છો. કેરિયરના નવા રસ્તાઓ પણ તમને મળે છે. ઓછા ખર્ચે નવી સ્કિલ શીખવા મળે છે. લેટેસ્ટ કન્ટેન્ટ પણ મળી રહે છે તમને. અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે તમારા ઇન્ટરેસ્ટ મુજબનું તમે લર્નિંગ કરો છો, જે તમને કેરિયર ગ્રોથ કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. તો એમ્પ્લોયબિલિટી સ્કિલ આપણે ઓનલાઈન શીખવું હોય તો એના માટે આપણી પાસે 3 વેબસાઇટ છે. પહેલું પોર્ટલ છે ભારત સ્કિલ પોર્ટલ, જેના માટેની વેબસાઇટ છે bharatskills.gov.in. આ વેબસાઇટનો હેતુ એ છે કે તમે ટ્રેડની જે તમારી સ્કિલ છે અને સાથે સાથે એમ્પ્લોયબિલિટી સ્કિલ માટે ઓનલાઈન લેસન અને તેને રિલેટેડ સ્ટડી મટીરિયલ આ પોર્ટલ ઉપરથી તમે મેળવી શકશો. ત્યાર પછી બીજું પોર્ટલ છે eSkill India, જેનું વેબ એડ્રેસ છે eSkillindia.org. તમે આ પોર્ટલ પરથી વિનામૂલ્યે પ્રમાણિત કરેલા કે સર્ટિફાઈડ ઓનલાઈન અભ્યાસક્રમોનો એક્સેસ મેળવી શકો છો. આના સિવાય અસીમ કરીને છે એક પોર્ટલ, જેનું ઈમેલ એડ્રેસ છે વેબ એડ્રેસ છે smisnsdcindia.org. એકદમ સસ્ટેનેબલ આજીવિકા મેળવવા માટે તમને આ પોર્ટલ મદદરૂપ થશે. ત્યાર પછી એક નિમી પોર્ટલ છે, NIMI પોર્ટલ, જેનું વેબ એડ્રેસ છે nimi.gov.in. તાલીમાર્થીઓના ઉપયોગ માટે ઇન્સ્ટ્રક્શન મટીરિયલ અને કન્ટેન્ટ, ક્વેશ્ચન બેંક વગેરે તમને આ પોર્ટલ ઉપરથી મળી રહેશે. તો એમ્પ્લોયબિલિટી સ્કિલ શીખવા માટે ઘણા પોર્ટલ ઉપલબ્ધ છે. તમે તે પૈકી કોઈ પણ એકમાં કેવી રીતે લોગિન કરવું તેનું ડેમોન્સ્ટ્રેશન તમને હું બતાવી દઉં. તો સૌ પ્રથમ તો પહેલું સ્ટેપ રહેશે કે તમારી ઇન્ટરનેટ કનેક્ટિવિટી ચેક કરો, એટલે કે તમારું ઇન્ટરનેટ એક્ટિવ હોવું જોઈએ. ત્યારબાદ તમે ક્રોમ, મોઝિલા અથવા ફાયરફોક્સ જેવા બ્રાઉઝરનો ઉપયોગ કરીને અથવા google.com લોન્ચ કરો, જેની અંદર તમારે વેબ એડ્રેસ અથવા પોર્ટલનું એડ્રેસ ફોર એક્ઝામ્પલ bharatskill.gov.in લખો અને પછી એન્ટર કી દબાવશો એટલે તમને પોર્ટલનું ડેશબોર્ડ જોવા મળશે, જેની અંદર તમને તાલીમમાં જોડાવા માટે તમને રુચિ હોય તેવા ટ્રેનિંગ કોર્સિસ પર ક્લિક કરી શકો છો. અને ટ્રેડ સંબંધિત સ્કિલ ઓનલાઈન શીખવા માટે ITI બ્લેન્ડેડ લર્નિંગ વિકલ્પ પર ક્લિક કરશો એટલે તમને એક એનરોલમેન્ટ થવા માટે, રજિસ્ટર થવા માટેનું ફોર્મ ઓપન થશે. આ ફોર્મ માટે તમે તમારી લોગિન ડિટેલ ફિલઅપ કરીને ત્યારબાદ તમે તમારા એકાઉન્ટની અંદર લોગિન કરી શકશો. હવે વિવિધ અભ્યાસક્રમો માટે સ્ટડી મટીરિયલ તમને મેળવવા માટે તમારી આ યાદીમાં તમારે ટ્રેડ રિલેટેડ જોઈતું હોય અથવા એમ્પ્લોયબિલિટી સ્કિલ રિલેટેડ જે કંઈ મટીરિયલ જોઈતું હોય એ તમે અહીંયા એક્સેસ કરી શકશો. તો તાલીમાર્થીઓ મિત્રો, આજના આ લેસનમાં આપણે શું શીખ્યા કે ભાઈ લર્નિંગ એટલે ડિજિટલ ડિવાઇસ જેવા કે કોમ્પ્યુટર, સ્માર્ટફોન, ટેબ્લેટ વગેરે દ્વારા ઓનલાઈન આપણે શિક્ષણ મેળવવું, જેને આપણે લર્નિંગ કહીશું. લર્નિંગ
આપણને આપણી ડિજિટલ સ્કિલ સુધારવામાં તેમજ નોકરી શોધવામાં મદદરૂપ થાય છે. ઈ લર્નિંગ આપણને 21મી સદીના લર્નર બનવામાં મદદરૂપ કરે છે. ભારત સ્કિલ, NSDC, NAPS, NIMI વગેરે એમ્પ્લોયબિલિટી સ્કિલ ઓનલાઈન શીખવા માટેના વિવિધ ઈ લર્નિંગ પોર્ટલ ઉપલબ્ધ છે. આના સિવાય ક્વેસ્ટ અલાયન્સ દ્વારા માય ક્વેસ્ટ એપનો પણ ઉપયોગ કરીને તમે ઈ લર્નિંગ દ્વારા ES શીખી શકો છો. તો આશા રાખું છું તમને આજના લેસન 1.2માં સમજ પડી ગઈ હશે. તો આપ સૌને હાલ પૂરતું આવજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે 1.3 લેસન 1.3 વિશે ચર્ચા કરીશું, ફ્યુચર વર્ક. ત્યાં સુધી સૌને નમસ્કાર.